સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરી રહ્યા હતા, પ્રવાહ વિદ્યુતનો. એની અંદર આપણે છેલ્લે ઉદાહરણના દાખલા જોઈ રહ્યા હતા. ઉદાહરણના દાખલા જોવા જઈએ તો આપણે 5 ઉદાહરણના દાખલા પૂરા કરેલા છે. આપણે ઉદાહરણનો દાખલા નંબર શું જોઈશું? 7. છઠ્ઠા નંબરનો ઉદાહરણ દાખલો પછી જોઈશું આપણે, બરાબર? તો ઉદાહરણ નંબર 7 ના દાખલાની અંદર તમને શું કહેવામાં આવ્યું છે? આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. દરેક શાખા એટલે બાજુઓ જે છે, આ દરેક બાજુમાંથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો છે. હવે જોવા જઈએ તો આ આકૃતિ બહુ મહત્વની છે. અને આકૃતિ સાથે આપણી પાસે ઇમ્પોર્ટન્ટ થશે કિર્ચોફનો બીજો નિયમ. શું થશે? કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. તો બહુ ધ્યાનથી સમજજો, બહુ ધ્યાનથી જોજો, બરાબર? આ લેક્ચરને વચ્ચેથી આ દાખલાને અધૂરો મૂકતા નહીં. જો દાખલાને અધૂરો મૂકશો તો બહુ હેરાન થશો, બરાબર? તો લેક્ચરને એન્ડ સુધી જોવાની કોશિશ કરજો, બરાબર? આ જે દાખલા માટે તમારે કોઈ હેરાન થઈ શકો નહીં. ઓકે, તો એ જોઈ શકાય છે, તમે જોઈ શકો છો. કઈ બાજુ છે? એ બાજુ. એ થી બી બાજુમાં પ્રવાહ કેટલો છે? I2. કેટલો છે? I2. જ્યારે અવરોધ કેટલો છે? 4 ઓહ્મ. કેટલો છે? 4 ઓહ્મ છે. બીજી કન્ડિશનમાં જોવા જઈએ તો એ થી સી બાજુમાં પ્રવાહ કેટલો છે? I1. અવરોધ કેટલો છે? 1 ઓહ્મ છે. તથા એક બેટરી આપી છે, વિદ્યુત કોષ આપ્યો છે, જેનું વોલ્ટેજ કેટલું આપ્યું તમને? 10 વોલ્ટ. શું આપ્યું છે? 10 વોલ્ટ આપ્યું છે. એ થી ડી ની અંદર પ્રવાહ કેટલો છે? I1 I2. શું છે? I1 I2. ઓકે, તો આપણે ધ્યાન રાખવાનું છે અહીંથી પ્રવાહ. તો અહીંયા જોવા જઈએ કેટલો ઓહ્મ છે? 4 ઓહ્મ. કેટલો ઓહ્મ છે? 4 ઓહ્મ છે. પછી બી થી સી વચ્ચે અવરોધ કેટલો છે? 2 ઓહ્મ છે. પ્રવાહ કેટલો છે? I2 I3. કેટલો છે? I2 I3. સી થી ડી વચ્ચે અવરોધ કેટલો છે? 2 ઓહ્મ છે. પ્રવાહ I2 I3 I1. ઓકે, અહીં તમે જોઈ શકો છો અહીંયા કોઈ અવરોધ નથી, પરંતુ પ્રવાહ કેટલો છે? I3 છે અને બેટરી કેટલી છે? 5 વોલ્ટ. કેટલી છે? 5 વોલ્ટ. ઓકે, તો આપણે પહેલા તો I1 I2 અને I3 શોધવાનું છે. I1 I2 અને I3 શોધવાનું છે. જો એ શોધી લીધું તો પ્રશ્ન તમારો પૂરો. જો તમે I1 I2 અને I3 શોધી લો છો તો તમારો પ્રશ્ન શું જાય છે? પૂરો થઈ જાય છે. તો ધ્યાન રાખીશું, હું જે વસ્તુ લઉં છું ત્યારે ધ્યાન આપીશું, ક્લિયર થશે. પહેલા લઈએ છીએ આપણે A B C A. કઈ લઉં છું? A B C A. ઓકે, તો A B C A બંધ માર્ગ માટે A B C A બંધ માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ. કયા બંધ માર્ગ માટે? A B C A બંધ માર્ગે શું લઉં છું? કિર્ચોફનો બીજો નિયમ આપણે લઈએ છીએ. હવે આપણે જો A થી B જવાનું છે, પહેલું A થી B, તો શું છે? પ્રવાહની દિશા. શું છે? પ્રવાહની દિશા. પ્રવાહની દિશામાં શું લેવા? પ્લસ કે માઈનસ? તો શું આવશે? માઈનસ. શું આવશે? માઈનસ. તો શું હશે? જો A થી B માટે I2 આ બાજુ છે તો શું આવશે? -4I2. શું આવશે? -4I2. આપણે I1 R1 ભરી ચૂક્યા હતા, તો પ્રવાહની દિશામાં શું આવે? માઈનસ. તો I2 ગુણ્યા શું થશે? 4. તો શું આવશે? -4I2. ઓકે, હવે B થી ક્યાં જશો? C. B થી C એ શું છે? પ્રવાહની દિશામાં પાછું. તો પ્રવાહની દિશામાં શું લેવાય? પ્લસ કે માઈનસ? તો શું આવશે? માઈનસ. તો -2I2 પ્લસ શું આવશે? I3. I2 પ્લસ I3. હવે આ દિશામાં જવાનું છે, એ પણ શું છે? પ્રવાહની દિશામાં. શું છે? પ્રવાહની દિશામાં. પ્લસ આવે કે માઈનસ? તો એ પણ માઈનસ. તો કેટલું આવશે? 1 ગુણ્યા I1. શું આવશે? -1I1. હવે બેટરી માટે આ કેવું છે? આ મોટી નિશાની પ્લસ, નાની નિશાની શું કહેવાય? માઈનસ. તો શું માઈનસ થી ક્યાં જવાનું છે? પ્લસ. ક્યાં જવાનું છે? માઈનસ થી પ્લસ માટે. તો શું લેવાનું? પ્લસ. તો પ્લસ શું આવશે? 10. બરાબર. શું લખશો? 0. શું આવશે? 0. ઓકે, તો ધ્યાન રાખવાનું છે. -4I1 પ્રવાહની દિશામાં, અહીંયા પ્રવાહની દિશામાં, અહીંયા પણ પ્રવાહની દિશામાં. ઓકે, અને શું છે? ઋણથી ધન આવે. શું આવે? પ્લસ આવે. ચલો થોડું સાદું આપી દઈએ. અને અહીંથી માઈનસ કોમન લઈ લઉં. શું લઈ લઉં છું? માઈનસ કોમન. તો શું થશે? એકને 4I2 પ્લસ 2I2 પ્લસ I3 પ્લસ I1 -10 બરાબર શું થશે? 0. જ્યારે કોમન લઈએ, બરાબર, માઈનસ કોમન લઈએ, બરાબર, તો શું થઈ જશે? પ્લસ એ માઈનસ શું થઈ જાય? પ્લસ. અને માઈનસ કોમન લઈએ જ રહેશે નીચે, એનાથી કોઈ ફરક પડશે નહીં. ઓકે, એનાથી કોઈ તમને જવાબમાં ચેન્જીસ થવાના છે નહીં. ઓકે, તો હવે આપણે શું રાખીશું? 4I2 નું 4I2 2 ને અંદર ક્રોસ કરો તો શું થશે?
2i2 પ્લસ 2i3 પ્લસ i1 બરાબર 10. આ 10 ને ક્યાં મૂકી દે પેલી બાજુમાં. ઓકે, હવે જો 4i2 2i2 બરાબર તો કેટલા થશે 6i2. શું થશે 6i2. 4i2 પ્લસ 2i2 શું થશે 6i2 પ્લસ શું થશે 2i3 પ્લસ i1 બરાબર 10. હવે આપણે સરખી લખી દઈએ તો i1 પ્લસ 6i2 પ્લસ 2i3 બરાબર 10. ઓકે, સમીકરણ નંબર શું આપી દેશું 1. શું આપી દેશું સમીકરણ નંબર 1 આપી દઈએ તો i1 પ્લસ 6i2 પ્લસ 2i3 બરાબર શું મળશે 10. સમીકરણ નંબર શું મળી ગયું 1. હવે બીજો બંધ માર્ગ લઈએ. કયો લઈશું જો a થી c. કયો લઈએ છીએ a થી c, c થી d, d થી a બરાબર. તો એ લઈએ આપણે બંધ માર્ગ a c d a માટે કિર્ચોફનો બીજો નિયમ. શું લેશો કિર્ચોફનો બીજો નિયમ બરાબર બંધ માર્ગ માટે. તો a થી c માં તો જો આ બેટરી શું છે પ્લસ, અહીંયા શું થયું માઈનસ. તો શું આવશે પહેલું -10. શું આવશે -10. પછી આ બાજુ જે છે માઈનસ. શું થશે માઈનસ કે પ્લસ પ્રવાહની વિરુદ્ધ દિશા. પ્રવાહ આ દિશાની વિરુદ્ધ દિશા તો શું આવે પ્લસ. તો પ્લસ શું આવશે આપણા માટે એ 1i1. શું આવશે 1i1. હવે અહીં જો c થી d તો પ્રવાહની દિશામાં તો શું આવશે માઈનસ. તો -2 આપણી પાસે જવાબ છે i2 પ્લસ i3 માઈનસ i1. i2 પ્લસ i3 માઈનસ i1. ઓકે, હવે આ બાજુમાં આવશે તો પ્રવાહની વિરુદ્ધ દિશા. શું થશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો શું લેવાનું પ્લસ. શું લેવાનું છે પ્લસ. તો પ્લસ 4 i1 માઈનસ i2 બરાબર તમને શું મળશે 0. શું મળે છે 0. ઓકે, હવે થોડું સાદુરૂપ આપી દઈએ આપણે. ચલો ત્યારે સાદુરૂપ શું થશે -10 ના -10 એમ રાખીએ. i1 ના i1 આ -2 ને અંદર ગુણ દઈએ તો પ્લસ થશે માઈનસ ને માઈનસ સુધી હશે પ્લસ. તો -2i2 -2i3 માઈનસ માઈનસ પ્લસ i1. શું થશે માઈનસ માઈનસ પ્લસ. સોરી કેટલા 2i1. અહીં શું થશે 4 ને ગુણાય તો 4i1 -4i2 બરાબર શું થશે 0. આ -10 ને પેલા મૂકી કેટલા થઈ જશે +10 થઈ જશે. ઓકે, બીજું i1 એક વખત, બે વખત અને ચાર વખત. તો 4 ને 2 6 ને કેટલા થશે 7. તો 7i1 શું આવશે 7i1 -2i2 -4i2 શું થશે -6i2. શું થશે -6i2 -2i2 -4i2 શું થશે -6i2. પછી બીજું કેટલા વધ્યા -2i3. તો -2i3 બરાબર શું આવશે 10. શું આવશે 10. i1 2i1 4i1 તો 4 ને 2 6 ને કેટલા થશે 7 પ્લસમાં -2 -4 તો કેટલા થશે -6 અને -2i3 કેટલા આવશે 2i3 અને આ 10 બે પ્લસ થશે. સમીકરણ નંબર શું આપી દઈએ 2. શું આપી દઈએ 2 આપી દઈએ. ઓકે, હવે ત્રીજો બંધ માર્ગ કયો લેશો b e d c b. કયો લેશો b e d c b માટે કયો નિયમ કિર્ચોફનો બીજો નિયમ. કયો લેશો કિર્ચોફનો બીજો નિયમ. b થી e, e થી d બરાબર. આ શું છે d, d c b માટે બરાબર. તો ચલો b થી e માં કોઈ અવરોધ છે ખરી ના. અવરોધ નથી, ધ્યાનમાં લેવાનું નથી. પ્રવાહ ના ગણાય, અવરોધ તો જ ગણાય. પણ e થી જઈએ તો પ્લસ થી માઈનસ શું થશે માઈનસ. તો જવાબ શું આવશે -5. કેટલો આવશે -5. પછી અહીંયા આવ્યા તો કોઈ છે નહીં. અહીંયા શું પ્રવાહની વિરુદ્ધ દિશા. શું થશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો શું આવશે એ કને +2 i2 +i3 -i1 પછી પ્લસ પાછું કેમ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ શું આવશે 2 i2 +i3 બરાબર શું મળશે તમારા માટે 0. આ -5 ને પેલી બાજુ મૂકી દો. ક્યાં મૂકી દો પેલી બાજુ મૂકી દેશો 2 ને અંદર ગુણીએ તો 2i2 2i3 -2i1 વત્તા 2i2 +2i3 બરાબર કેટલા થશે 5. કેટલા થશે 5. ખાલી શું કર્યું છે 2 ને અંદર ગુણ્યા. શું કર્યા છે 2 ને અંદર ગુણી દીધા છે. देखो 2 એ જો અહીં શું આવશે -2i1. શું આવશે -2i1 રાખીએ 2 2 તો કેટલા થશે +4i2 +2 2
તો 4i3 બરાબર કેટલા થશે 5 કેટલા આવશે 5 ઓકે તો આ વસ્તુને ધ્યાનથી રાખીશું સમીકરણની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમીકરણ મેળવવા બહુ અગત્યના છે આપણા માટે સમીકરણ જો મેળવેલા નહીં હોય તો કોઈ પણ પ્રકારનો દાખલો ગણી શકાય નહીં હજુ લખવું શું કરી શકાય અહીંયાથી -2 કોમન લઈ લો શું લઈ લો -2 કોમન લઈ લો તો પણ તમે ગણતરી કરી શકો આપણે કોમન લેતા નથી બરાબર આને એમને રેખા રાખીશું સમીકરણ નંબર શું આપી દઈશું 3 શું આપી દઈશું 3 ઓકે હવે સમીકરણ 1 2 અને આપણે 3 ને ઉકેલવાના થશે પરંતુ એની પહેલા સમીકરણ લખી દો પછી આપણે સમીકરણ 1 2 અને 3 ને ઉકેલીએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું હવે આપણી પાસે જે 3 ઇક્વેશન મેળવ્યા લખી દીધા છે એકને હવે થોડું ધ્યાન આપીશું આપણી પાસે સમીકરણો છે 1 2 અને 3 આપણે એનો ઉપયોગ કરવાનો છે તો પહેલી વસ્તુ જોઈએ તો સમીકરણ 1 અને 2 કઈ લઉં છું 1 અને 2 1 અને 2 નો સરવાળો કરતા શું કરતા સરવાળો કરતા તો સિમ્પલ વસ્તુ શું કરવાનું છે i1 6i2 2i3 બરાબર કેટલા છે 10 કેટલા છે 10 અહીંયા શું છે આપણી પાસે 7i1 6i2 2i3 બરાબર કેટલા છે 10 સરવાળો એટલે શું કહીશું ચિહ્ન બદલવાના નહીં દેખો પ્લસ માઈનસ લેશે કેન્સલ પ્લસ માઈનસ કેન્સલ 7 ને કેટલા થશે 8i1 કેટલા થશે 8i1 10 ને 10 કેટલા થશે 20 તો i1 બરાબર 20 ભાગ્યા 8 તો i1 બરાબર કેટલા આવશે તો કે 5 ભાગ્યા 2 કેટલા આવશે 5 ભાગ્યા 2 એમ્પિયર શું આવશે એમ્પિયર તો જવાબ મળી ગયો કોણ મળી ગયો i1 નો કેટલો મળ્યો 5 ભાગ્યા 2 એમ્પિયર હજુ આપણે શોધવાનું છે i2 અને i3 શોધવાનું છે i2 અને i3 શોધવાનું છે શું કરીશું ચલો એના માટે કઈ ક્રિયા કરશો તો આપણને જવાબ ડાયરેક્ટલી મળી જશે બોલો કિંમત મૂકશો આપણે કોઈને કરતા કરીશું કે સાદુરૂપ આપણે આપીશું બોલો વિદ્યાર્થી મિત્રો શું કરીશું એ તમે તો અહીંયા થોડું ધ્યાન આપીશું ચલો સમીકરણ 2 અને 3 કઈ લઉં છું 2 અને 3 એમાં સમીકરણ 2 ને 2 વડે ગુણી કેટલા વડે ગુણી 2 વડે ગુણી સમીકરણ 3 માં ઉમેરતા સમીકરણ 3 માં ઉમેરતા તો સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું 2 વડે કેટલા વડે ગુણવાનું છે 2 વડે તો દેખો 7 દુ કેટલા થશે 14i1 શું થશે 14i1 -12i2 -4i3 બરાબર 2 વડે ગુણવાનું છે 10 દુ કેટલા થશે 20 ઓકે એ જ રીતે -2i1 એમ રાખવાના બદલવાના છે નહીં તો -2i1 +4i2 +4i3 બરાબર કેટલા આવશે 5 ઉમેરતા એટલે સરવાળો શું થાય સરવાળો તો જો પ્લસ માઈનસ થઈ જશે કેન્સલ થઈ જશે કેન્સલ થઈ જશે હવે અહીંથી જો 14 માંથી 2 જાય તો કેટલા વધશે કેટલા વધે 12i1 શું વધશે 12i1 અહીંયા કને 10 માંથી સોરી 12 માંથી 4 જાય કેટલા વધશે તો માઈનસ શું વધશે માઈનસ પણ કેટલા માઈનસ માઈનસ કરી પણ કેટલા તો 8i2 કેટલા વધશે 8i2 બરાબર 20 ને 5 કેટલા થશે 25 હવે જોવા જઈએ તો આને આ બાજુ મૂકું આને આ બાજુ મૂકું તો 12i1 25 બરાબર શું આવશે 8i2 શું આવશે 8i2 12 કેમ આવું કરવું પડ્યું ચલો i1 ની કિંમત કેટલી છે 5 ભાગ્યા 2 તો મૂકી દો તો શું આવશે 5 ભાગ્યા 2 25 બરાબર કેટલા આવશે 8i2 અહીં શું થશે 6 દુ 12 શું થશે 6 દુ 12 6 50 કેટલા આવશે 30 કેટલા થશે 30 થશે તો 30 25 બરાબર શું થશે 8i2 તો 30 25 તો કેટલા થશે એકને 5 બરાબર 8i2 તો i2 બરાબર કેટલા આવશે 5 ભાગ્યા 8 એમ્પિયર કેટલું આવશે 5 ભાગ્યા 8 એમ્પિયર તો શું મળી ગયું i2 અહીં શું મળી ગયું તમને i1 હવે બાકી કયું રહ્યું છે i3 કયું બાકી રહ્યું છે i3 તો શું કરીએ આ બંનેની કિંમત કોઈ બી એક સમીકરણમાં મૂકી દો બંનેની કિંમત શું મૂકી દો સમીકરણ કોઈ બી એકમાં મૂકી દેશું તો એ જોઈએ શું કરીશું ચલો કયા સમીકરણ મૂકશો ઈઝી પડી શકે એવું કરીએ કઈ તો
સમીકરણ 3 માં ક્યાં મૂકી દઈશું સમીકરણ 3 માં ઓકે તો સમીકરણ 3 માં I1 અને I2 ની કિંમત મૂકતા I1 અને I2 ની કિંમત મૂકતા તો શું થશે સમીકરણ 3 દેખો -2 I1 ની કિંમત કેટલી છે ડાયરેક્ટ 5/2 વત્તા 4I2 ની કિંમત કેટલી છે 5/8 ઓકે અને શું આવશે વત્તા 4I3 બરાબર કેટલા આવશે 5 કેટલા આવશે 5 ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો કામ કરીએ પહેલા આટલું લખી દો પછી આપણે કિંમત મૂકીએ ઓકે થોડું ઈઝી પડે એટલા માટે થોડી બોર્ડની અંદર ઓકે વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તમારે આપણે સમીકરણ થોડું યાદ રાખીશું કિંમત આપણને મળી છે આપણે શું કીધું છે અહીંયા કિંમત મૂકીશું બરાબર તો સમીકરણ 3 માં I1 અને I2 ની કિંમત મૂકતા તો -2 ગુણ્યા 5/2 4I2 ની કિંમત 5/8 અને 4I3 બરાબર કેટલા આવશે 5 એ જો 2 કેન્સલ શું કરી દઈએ 2 કેન્સલ શું હશે -5 અહીંયા કરે 4 2 8 તો શું આવશે 5/2 વત્તા 4I3 બરાબર 5 ઓકે આને આ બાજુ મૂકી દો તો 4I3 બરાબર 5 માઈનસ શું હશે +5 ઓછા 5/2 ઓકે તો 4I3 એ જો 5 5 દુ કેટલા થશે 10 કેટલા થશે 10 10 ઓછા 5/2 તો 4I3 10 એ શું થશે 10 દુ 20 20 ઓછા 5 એટલે કેટલા આવશે 15/2 તો I3 બરાબર કેટલા આવશે 15/8 કે 4 દુ કેટલા થશે 8 એમ્પિયર શું આવશે એમ્પિયર તમને શું મળી ગયો પ્રવાહ શું મળી જાય છે પ્રવાહ તમને મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રવાહ કીધું છે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શું કર્યું છે દરેક શાખામાંથી વહેતો તો AB માં પ્રવાહ શું લઈએ AB માં પ્રવાહ તો A થી B માં પ્રવાહ કેટલો છે I2 કેટલો છે I2 તો ડાયરેક્ટ લખશું I2 ની કિંમત કેટલી હતી આપણી પાસે તો 5/8 કેટલું હતું 5/8 એમ્પિયર AB માંથી પછી A થી C માં કઈ પ્રવાહમાં A થી C માં પ્રવાહ A થી C માં પ્રવાહ કેટલો છે I1 શું છે I1 ની કિંમત કેટલી છે આપણી પાસે તો 5/2 એમ્પિયર કેટલી છે 5/2 એમ્પિયર પછી A થી D માં શેમાં છે A થી D માં પ્રવાહ તો A થી D માં પ્રવાહ કેટલો છે I1 ઓછા I2 કેટલો છે I1 ઓછા I2 I1 ની કિંમત 5/2 માઈનસ I2 ની કિંમત 5/8 લસા કેટલો આવશે 8 અહીંયા 8 કેટલા વડે ગુણો પડે 4 વડે તો શું થશે 4 5 20 20 ઓછા 5 તો કેટલા થશે 15/8 એમ્પિયર શું આવશે 15/8 એમ્પિયર પછી B થી C માં કેટલો B થી C માં પ્રવાહ લઈએ આપણે તો B થી C માં પ્રવાહ કેટલો છે તો I2 I3 કેટલો છે I2 I3 છે I2 ની કિંમત કેટલી છે આપણી પાસે 5/8 અને પેલાની કિંમત 15/8 તો જવાબ શું આવશે 20/8 શું હશે 4 5 20 તો શું આવશે એક અને 5/2 એમ્પિયર શું આવશે 5/2 એમ્પિયર C થી D માં પ્રવાહ ચલો એ સમજીશું C થી D ની અંદર I2 I3 માઈનસ શું છે I1 તો I2 I3 ની કિંમત કેટલી આવી 5/2 અને I1 ની કિંમત બી કેટલી છે 5/2 શું આવશે 0 શું આવશે 0 એમ્પિયર ઓકે
તો તમને શું મળી ગયું? દરેકની અંદર પ્રવાહ મળી ગયો દરેક બાજુ. અહીં તો પ્રવાહ I3 છે એ ગણવા જરૂર છે નહીં. ઓકે, તો પ્રશ્નમાં છેલ્લે આ વસ્તુ કરવું જરૂરી છે. ના કરો તો તમારા 1 માર્ક સુધી શકે. કેમ? દરેક શાખા કીધી. શું કીધી છે? શાખાની અંદર તમને કેલ્ક્યુલેશન આપવાનું કીધું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થોડો ધ્યાનથી સમજજો. ઇમ્પોર્ટન્સ છે, એનું મહત્વ વધારે થઈ જાય છે. ઓકે, ચલો ફટાફટ આપણે લખી દો, બાકી આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 માં કે છે શું? અહીં તો તમે પરિપથ આપેલો છે વિસ્ટન બ્રિજ. શું આપેલું છે? વિસ્ટન બ્રિજ આપેલું છે. અહીંયા અવરોધ કેટલો છે? 100 ઓહમ છે. અહીંયા અવરોધ કેટલો છે? 10 ઓહમ છે. અહીંયા અવરોધ કેટલો છે? 60. અહીંયા અવરોધ કેટલો છે? 5 ઓહમ. બરાબર, તમે અવરોધના અલગ અલગ મૂલ્યો આપેલા છે. હવે અહીંથી તમે જોઈ શકશો કે અહીંથી પ્રવાહ કયો જાય છે? I. કેટલો જાય છે? I. પછી પ્રવાહના બે ભાગ પડે છે. અહીંયા જાય છે I1, અહીંયા કયો આવશે? I2. અહીંયાથી પ્રવાહ જે આવશે કયો આવશે? અહીંથી કયો પ્રવાહ જાય છે? IG. કયો જાય છે? IG. એટલે કે અહીંથી પ્રવાહનો ભાગ પડ્યો I4 - IG. કયો ભાગ પડશે? I4 - IG છે. અહીંથી પ્રવાહ કયો છે? I2 + IG. કયો બને છે? I2 + IG બને છે. અહીં કંબન થી પ્રવાહ કયો આવશે? I. કેટલો પ્રવાહ આવે છે? I જેટલો પ્રવાહ આવી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે થોડું ધ્યાન રાખીશું. એ કને આપણી પાસે જે કન્ડિશન આપેલી છે, કન્ડિશનને લઈને આપણે ચાલવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પહેલી કન્ડિશન એ છે આપણા માટે અહીંયા કને, તો કે પ્રશ્ન શું પૂછ્યો છે? તો ગેલેનોમીટરમાંથી વહેતો પ્રવાહ. શું કીધું છે? ગેલેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધો. આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો થોડું ધ્યાન આપશું તો તમને ઈઝીલી ખબર પડશે. બાકી થોડું હેરાન થવાની શક્યતા છે. ઓકે, તો પહેલા સમીકરણ જોઈશું. સમીકરણના ભાગમાં તો પહેલી આપણે કન્ડિશન લઈએ છીએ કયો માર્ક? A B D A. કયો લઉં છું? A B D A. એ માર્ક લઈએ આપણે. તો અહીંયા કને A B D A માટે કિર્ચોફનો બીજો નિયમ. કયા માર્ગ માટે? A B D A માર્ગ માટે કિર્ચોફનો કયો નિયમ લેશો? બીજો નિયમ. ઓકે, તો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે શું થશે? દેખો, A થી B પ્રવાહની દિશામાં શું આવશે? -100 I1. શું આવશે? -100 I1. પછી અહીંથી જોશો આ દિશામાં જોશો પ્રવાહની દિશામાં તો શું આવશે? તો -15 IG. શું આવશે? 15 IG. ઓકે, પછી અમે આ દિશામાં જો છો તો શું આવશે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો +I2 + 60 I2. શું થશે? 60 I2 બરાબર શું થશે? 0. શું આવશે? 0 આવશે. ચલો આમાંથી કોઈ કોમન નીકળે છે? હા, 5. કેટલા કોમન નીકળશે? 5 -5. કેવા કાઢીએ છીએ? -5 કોમન લઈએ. -5 તો શું આવશે? અહીંયા કને 20 I1. અહીંયા કેટલા આવશે? 3 IG. અહીંયા કેટલા આવશે? -12 I2 બરાબર શું થશે? 0. -5 ને બીજી બાકી મૂકી દો. શું થશે? અહીંયા કને 20 I1 -12 I2 + 3 IG બરાબર તમને શું મળશે? 0. શું મળશે? 0. સમીકરણ નંબર શું આપી દઈએ? 1. શું આપી દઈશું? સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આગળ વધીએ. હવે અહીંથી જો આ માર્ક લઈએ B C D B. કયો લઈએ છીએ? B C D B માર્ગ માટે. તો B C D B માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ. કયો લેશો? કિર્ચોફનો બીજો નિયમ. તો B થી C શું છે? પ્રવાહની દિશામાં. શું છે? પ્રવાહની દિશામાં. શું આવશે? -10 I4 - IG. શું આવશે? -10 I4 - IG. ઓકે, તમારા માટે એ જવાબ આવશે. બીજી કન્ડિશનમાં આપણે જોઈએ તો અહીંયા કને ચલો વિદ્યાર્થી મિત્રો, એ થોડી સામાન્ય ભૂલ છે. અહીંયા આપણે I4 નથી, અહીં I1 છે. શું છે? I1. રકમમાં સહેજ ભૂલ હતી. અહીં શું આવશે આપણા માટે? I1. શું આવશે? I1. ઓકે, બીજી કોઈ ભૂલ નથી. તો પ્રવાહની દિશામાં શું આવશે? માઈનસ. તો -10 I1 + IG. અહીંથી જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું છે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો +5 શું આવશે આપણા માટે? I2 + IG. શું આવશે? I2 + IG. અહીંથી આમ જઈએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો શું આવશે? +15 IG. શું આવે છે? 15 IG બરાબર શું આવશે? 0. ચલો આનું સાદું રૂપ આપી દઈએ. પહેલા -10 અંદર ગુણી દઈશું તો -10 I1 +10 IG. 5 ને અંદર ગુણી તો શું આવશે? 5 I2 + 5 IG વત્તા શું થશે? 15 IG બરાબર શું આવશે? 0 આવશે.
ચલો -10 એમને રાખીએ 10 Ig 5 Ig અને 15 Ig 15 ને 5 20 20 ને 10 કેટલા થશે 30 Ig કેટલા થશે 30 Ig પ્લસ 5 I2 બરાબર 0 અહીંથી -5 કોમન લઈ કેટલા લેલું -5 કોમન તો શું આવશે 2I1 અહીં શું થશે -6 Ig -I2 બરાબર શું થશે 0 શું થશે 0 હવે -5 ને પેલા મૂકી દો તો 2I1 6 Ig -I2 બરાબર શું મળશે 0 શું મળશે 0 સમીકરણ નંબર શું આપી દઈશું 2 શું આપી દઈએ છીએ 2 આપી દઈશું હવે લાસ્ટ માર્ક આપવા માટે કઈ લઉં છું અહીંથી A B C E અને A કઈ લઉં છું A B C E અને A બરાબર તો A B C E A માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ કયો લેશું કિર્ચોફનો બીજો નિયમ કયા માર્ગ માટે A થી B B થી C C થી E E થી A ઓકે ચલો A થી B પ્રવાહની દિશામાં તો -100I1 શું આવશે -100I1 પ્રવાહની દિશામાં તો શું હશે -10 I1 -Ig અહીંયા શું થશે એ જુઓ માઈનસ થી પ્લસ શું થાય છે માઈનસ થી પ્લસ તો શું આવશે +10 બરાબર 0 શું આવશે 0 અહીંયા જોવા જઈએ તો 10 કોમન કેટલા નીકળે છે 10 કોમન નીકળે છે -10 કોમન કાઢો શું રાખીશું -10 કોમન તો +10I1 એ શું છે +I1 -Ig એ શું આવશે આપણા માટે કેટલા આવશે એક આપણા માટે તો -1 બરાબર શું આવશે 0 શું આવશે 0 -10 ને પેલા જ મૂકી દો શું હશે ઉડી જશે તો 10I1 +I1 -Ig -1 બરાબર 0 -1 ને પેલી બાજુ મૂકી દો અને 10 ને કેટલા થશે 11 તો 11I1 એ શું થશે -Ig બરાબર શું આવશે 1 શું આવશે 1 ઓકે તો આપણો જવાબ આવશે આપણા માટે હવે આપણે કારણ કે Ig ને કરતા કહો શું થાય Ig બરાબર 11I1 માઈનસ શું થશે 1 શું થશે 1 ઓકે સમીકરણ નંબર શું આપી દો 3 શું આપી દઈશું 3 આપી દઈએ છીએ ઓકે તો આટલી વસ્તુ આપણા માટે બહુ અગત્યની થઈ જાય છે અહીંયા કરે હવે થોડું સાદું ઉપર જઈએ આપણે જે જવાબની જરૂર છે એના માટે ઓકે તો આપણે અહીં શું મળી જાય છે 11I1 બરાબર -1 બરાબર શું મળશે 3 ઓકે તો આપણે સમીકરણ 1 2 લઈએ કયું છે સમીકરણ 1 અને 2 આ સમીકરણ 1 અને 2 માં શું કરીએ છીએ તો સમીકરણ 2 ને કેટલા વડે 1 અને સમીકરણ 2 ને 2 વડે કેટલા વડે ગુણી 2 વડે ગુણી સમીકરણ 1 માંથી બાદ કરતા કેટલા વડે 1 માંથી બાદ કરતા તો સમીકરણ 1 ને સમીકરણ 2 ને 2 વડે ગુણી 1 માંથી બાદ કરતા ઓકે તો સમીકરણ 2 આપણે પહેલા શું સમીકરણ નંબર 1 લઈએ એનો જવાબ શું છે 20I1 -12I2 +3Ig બરાબર શું છે 0 શું છે 0 હવે સમીકરણ 2 ને ગુણવાનું છે કેટલા વડે ગુણીશું 1 અને 2 વડે તો દેખો 2 દુ કેટલા થશે 4 કેટલા થશે 4I1 અહીં કશો 6 દુ અહીં શું થશે 6 દુ 12 આપણા માટે થશે બરાબર તો સોરી વિદ્યાર્થી મિત્રો એનું ધ્યાન આપીશું એક આપણે કન્ડિશન બદલીએ છીએ બરાબર ઓકે I2 અહીંયા કને આપણે શું કરશું આ I2 જે છે 12 વડે કેટલા વડે ગુણીએ છીએ 12 વડે સોરી સમીકરણ 2 ને 12 વડે ગુણી કેટલા વડે ગુણી 12 વડે ગુણી સમીકરણ 1 માંથી બાદ કરતા સમીકરણ 1 માંથી બાદ કરતા કેટલા વડે ગુણું છું 12 વડે ગુણીએ છીએ તો શું છે પહેલું તો એમને આપણે લખીશું તો 20I1 નું 20I1 -12I2 3Ig બરાબર શું મળશે 0 કેટલા વડે ગુણવાના છે 12 વડે કેટલા વડે ગુણશું 12 વડે देखो 20I1 છે તો શું થશે 12 દુ 24 કેટલા થશે 24I1 માઈનસ I2 પહેલા લખીશું પહેલા શું થશે -12I2 અને શું થશે 12 6 72 તો -72Ig બરાબર શું આવશે 0 શું આવશે 0 આવી જશે એકન કન્સિડર્સમાં એ શું થશે માઈનસ પ્લસ માઈનસ બરાબર
માઇનસ માઇનસ પ્લસ, તો આ શું જશે 20 માંથી 24 શું હશે -4i1, શું હશે -4i1, આ શું જશે કેન્સલ, અહીં કેટલા થશે 75ig, શું થશે 75ig બરાબર 0, શું થશે 75ig બરાબર 0. ઓકે, તો આપણી પાસે કન્સિડરેશન આવી જાય છે. અહીં કને સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરી લઈએ. તો અહીં શું કરું છું, ig ની કિંમત ત્યાં મૂકી દઉં. શું મૂકી દઉં, ig ની કિંમત ત્યાં મૂકી દઈએ આપણે. તો -4i1 વત્તા 75, ig ની કિંમત કેટલી છે 11i1 - 1 બરાબર 0, કેટલી છે 11i1 બરાબર 0. તો -4i1 75 ગુણ્યા 11, 75 ગુણ્યા 11, તે 5 12 નો બગડો વધી પડી 1, કેટલા થશે 825, કેટલા થશે 825i1 અને -75 બરાબર 0. ઓકે, 4i1 825 કેટલા થશે 821i1, 75 ગુણ્યા શું થશે +75, તો i1 બરાબર 75 ભાગ્યા 821 થશે 75 ભાગ્યા 821. ઓકે, અહીં આપણે રાખી દઈશું. સમીકરણ નંબર શું આપી દઈએ, કયું આવ્યું છે આપણા માટે સમીકરણ નંબર 4, કેટલું આવશે 4. સમીકરણ 4 ની કિંમત શું મૂકી સમીકરણ 3 માં, તો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો શું થશે ig બરાબર 11i1, શું છે 11i1, i1 ની કિંમત કેટલી છે 75, 75 ભાગ્યા 821 માઈનસ કેટલા થશે 1, શું આવશે 1. ઓકે, તો આપણે ફટાફટ કેલ્સીનો ઉપયોગ કરીશું, આપણને કંઈક જવાબ મળી જશે. જોઈએ કેટલો જવાબ આપ્યો હશે આવે છે અહીંયા કને. -75 ગુણ્યા 11 -821 ભાગ્યા અહીંયા આપણી પાસે આવશે 11 ગુણ્યા 75 825 ભાગ્યા આવશે 821, તો કેટલા આવે છે આપણી પાસે જવાબ અહીંયા આવશે 1.004872 -1, તો શું આવશે 0.04872. 1 પોઈન્ટ ની ત્યારે પોઈન્ટ કાપી લેશું, 1 2 અને 3 પોઈન્ટ કાપો, કેટલા આવશે કને 4.872 ગુણ્યા 10 ની -3 ઘાત, તો 4.872 મિલી એમ્પિયર, શું આવશે મિલી એમ્પિયર. આ તમારો જવાબ બરાબર. તો આ ટાઈપનો પ્રશ્ન હોય થોડું ધ્યાનમાં રાખો. આમાં જરૂર નથી કે મેં ગણાય એ રીતે ગણવું, બરાબર. હા, તમે તમારી રીતે કોઈ પણ ઇક્વેશન બનાવી શકો છો. પરીક્ષાની દ્રષ્ટિએ શું હોવું જોઈએ કે તમે કઈ રીતે ઇક્વેશન બનાવ્યા છે અને ઇક્વેશન જે બનાવ્યા છે એને કઈ રીતે ઉપયોગ કરેલો છે એ અગત્યની વસ્તુ તમને દર્શાવે છે. તમારે જોવાનું કોઈ પણ ઇક્વેશન તમે કરો આ પ્લસ માઇનસ ની નિશાની ખાસ ધ્યાન રાખવાની, બરાબર. તમે નિશાની ધ્યાન રાખશો ઓટોમેટિક તમને ઇક્વેશન આવડી જશે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ઉદાહરણ નંબર 6 જે આપણે છોડી જોઈએ. દરેક 1 ઓહમના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો આકૃતિમાં તમે દર્શાવ્યું છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજાઓમાંથી પસાર ગણો, બરાબર. તો એ પ્રકારનો તમને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો શું કહે છે પ્રશ્નને આપણે સમજીએ. તમે જોઈ શકો છો 12 અવરોધ, કેટલા અવરોધ લીધા છે 12. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. આ 12 અવરોધથી શું બને છે સમઘન. શું બને છે એક પ્રકારનું સમઘન બને છે. સમઘનની સપાટીઓ આપી છે તમે જોઈ શકો છો a b c d, કયું લીધું છે a b c d, એ રીતે a ડેશ b ડેશ c ડેશ અને d ડેશ. અને એના સામસામેના વિકર્ણો, સામસામે a નો સામેનો કયો હોય c ડેશ, સામસામેના વિકર્ણોને જોડતી બાજુની 10 વોલ્ટની બેટરી શું બની છે 10 વોલ્ટની બેટરી જોડવામાં આવેલી છે. તો સમતુલ્ય અવરોધ શું ગણો સમતુલ્ય અવરોધ. અને બીજું તમને શું કીધું છે દરેક ભુજાઓમાંથી પસાર થતો પ્રવાહ, દરેક ભુજાઓમાંથી પસાર થતો પ્રવાહ ગણવાનો છે. તો થોડું ધ્યાનથી આપીશું, અહીંયા બહુ સમજજો. હું અહીંયાથી E માંથી પ્રવાહ જાય છે I, કેટલો જાય છે I, કેટલો પ્રવાહ લઉં છું I.
હવે આ પ્રવાહ લીધો, કેટલા ફાંટા પડ્યા એના? ત્રણ. કેટલા ભાગ પડ્યા? 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ. કેટલા ભાગ પડ્યા? 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ. ત્રણેયમાં અવરોધ કેવો છે? સમાન. કેવો છે? સમાન. કારણ કે અવરોધ લઈ લઈએ r. કેટલો લઈ લઈએ છે બધામાં? અત્યારે r લઈ લઈએ છે. r બરાબર કેટલા છે? 1. કેટલા છે? 1 છે. r બરાબર આપણે કેટલા છે? 1. કેટલા છે? 1 ઓહમ. એવું આપણે આપેલું છે. તો પ્રવાહ જાય છે I. કેટલો જાય છે? I. ત્રણેયના અવરોધ કેવા છે? સમાન છે. તો પ્રવાહ બી કેવો રીતે સમાન રીતે વહેંચાશે. તો શું થશે? I/3. શું બનશે? I/3. અહીંયા કેટલો બનશે? I/3. અહીંયા કેટલો બનશે? I/3. આ કેટલો બન્યો? I/3, I/3, I/3. ત્રણ ભાગ પડ્યા. ઓકે. હવે અહીંથી પ્રવાહ જાય છે. તો અહીંથી પ્રવાહ જશે. પ્રવાહના કેટલા ભાગ પડશે? 2 ભાગ. કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે. તો અહીંયા આ લાઈનમાં જોવા જઈએ તો પ્રવાહ આવશે I/6. બીજો ભાગ પડશે ને એટલે 2 વડે ભાગવા પડશે. એ જ રીતે આ લાઈનનો પ્રવાહ કેટલો આવશે? I/6. કેટલો આવશે? I/6. એ જ રીતે અહીંયા જુઓ, અહીંયાથી પ્રવાહ આવશે I/3. એના 2 ભાગ પડશે તો કયો આવશે? I/6. અહીંયા શું આવશે? I/6. એ જ અહીં પ્રવાહ ગયો, પ્રવાહના કેટલા ભાગ પડશે? 2 ભાગ. I/6. અહીંયા શું આવશે? I/6. હવે અહીંથી જુઓ, હવે સમજો આ D ડેશ બિંદુ આગળ અહીંયાથી પ્રવાહ ગયો I/6, અહીંયાથી પ્રવાહ ગયો I/6. તો ભેગાથી શું બનશે? I/3. કેટલો બનશે? I/3. હવે જો અહીંયાથી પ્રવાહ જાય છે I/6, અહીંયાથી I/6. તો અહીંયા કેટલો આવશે? I/3 આવશે. એ જ રીતે અહીંયાથી પ્રવાહ I/6, અહીંયાથી પ્રવાહ I/6. તો ભેગો થઈને કેટલો થશે? અહીંયા કને I/3. I/3, I/3, I/3. તો શું થશે? અહીંયા કને અહીંથી કેટલો પ્રવાહ આવશે? I. કેટલો આવશે? I. તો ગયો તો કેટલો પ્રવાહ? I. પાછો કેટલો આવ્યો? I. થઈ ગયો એ પહેલી વસ્તુ. તો પ્રવાહની તમને ગોઠવણી આવડવી જોઈએ. તો તમે ગમે તે રીતે પ્રવાહ અલગ અલગ રીતે લઈ શકો, એ તમારા ઉપર આધાર રાખે છે. ઓકે. તો પહેલી વસ્તુ આ છે. હવે મારે જોવો છે અવરોધ. શું કરવો છે? અવરોધ શોધો. શું કરવો છે? અવરોધ શોધવો છે. તો હું શું કરું છું? એક માર્ગ લઉં છું. A, B, C, C ડેશ, E અને A. જોજો A થી AB શું લઉં છું? AB, AB, પછી C, પછી C ડેશ અને E અને A માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ. માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ. કયા માર્ગ માટે? A થી B, B થી C, C થી C ડેશ અને E માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ. ચલો પહેલા લઈએ A થી B માં. તો પ્રવાહની દિશામાં તો શું આવે? માઈનસ. શું આવશે? માઈનસ. તો જવાબ શું આવશે? અહીં કને એક જોજો, અહીં r ઇન્ટુ શું આવશે? r/3. તો માઈનસ r I/3. શું આવશે? માઈનસ r અથવા એવું ઉલટું કરીએ, ચલો થોડું સારું લાગશે. માઈનસ I/3 ઇન્ટુ શું આવશે? r. ઓકે. અહીંથી જઈએ પ્રવાહની દિશા. શું છે પ્રવાહની દિશામાં? તો શું આવશે? માઈનસ I/6 ઇન્ટુ શું આવશે? r આવશે. અહીંથી આગળ જે પ્રવાહની દિશા પાછું તો શું આવશે? માઈનસ I/3 ઇન્ટુ શું આવશે? r. અહીંથી તમે અહીંયાથી આવ્યા, નીચે આવ્યા, માઈનસ થી શું થાય? પ્લસ. શું થાય છે? પ્લસ. તો શું આવશે આપણા માટે? પ્લસ 10 બરાબર શું આવશે? 0. શું આવશે? 0. હવે માઈનસ કોમન લઈ લઈએ. શું લઈ લઈએ? માઈનસ કોમન લઈ લઈએ. તો અથવા માઈનસ IR શું કરી દઈએ? માઈનસ IR કોમન લઈ લઈએ. તો આપણા માટે શું આવશે? માઈનસ IR કોમન લો તો અહીંયાથી આટલા ભાગમાં થયું. ઓકે. અહીંથી જો આ કન્ડિશનમાં આપણે જોઈશું. અહીંથી માઈનસ કોમન લઈ લઈએ તો શું આવશે? IR/3 પ્લસ IR/6. અહીંયા શું આવશે? IR/3 ઉપર શું આવશે? -10. શું આવશે? -10 બરાબર 0. માઈનસ પ્લસ જશે કેન્સલ. શું જશે? કેન્સલ. બરાબર. અહીંયા જોવા જઈએ તો IR/3 વત્તા IR/6 પ્લસ IR/3 બરાબર શું આવશે? 10. -10 પ્લસ જશે +10. હવે લસા કેટલો બનશે? 6. કેટલો બનશે? 6. 3 દુ 6 તો 2IR. અહીંયા કરે એકલો IR. 6 એકા 6 3 દુ 6 એટલે IR બરાબર કેટલા થશે? 10. તો જવાબ શું આવશે? 5IR/6 બરાબર કેટલા આવશે? 10. કેટલા આવશે? 10. હજુ આપણે જવાબ મેળવવાનો બાકી છે. ઓકે. તો આ કન્સિડરને આપણે જઈશું અહીંયા કરે. હવે આ 10 ની જગ્યાએ આપણે રાખીએ છીએ E નું E. શું રાખીશું? E નું E રાખીએ. ચલો 10 આપણે હાલ મૂકતા નથી, આપણે પછી મૂકીએ. એનો જવાબ જોઈશું એટલે શું રાખું છું? E નું E. શું રાખી દઉં છું? E નું E રાખી દઉં છું. તો આ કન્સિડરેશન માટે આપણે થોડું જાણવાનું છે. એના માટે તો અહીંયા કને આપણે જાણીએ કે E બરાબર જો
જો આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ શું હોય? R ઇક્વિવેલન્ટ હોય તો ઓકે, R ઇક્વિવેલન્ટ હોય તો E બરાબર શું લેવાય? IR ઇક્વિવેલન્ટ. શું લેવાય? IR ઇક્વિવેલન્ટ લેવાય કે ના લેવાય? કેમ? સમતુલ્ય છે તો આપણે શું કરીએ? સમીકરણ 1 અને 2 ને સરખાઈ દઈએ. શું કરીએ? સરખાઈ દઈએ. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું કરતા? સરખાવતા તો શું થશે? 1 અને 5IR બાય 6 સામે તમે શું મળશે? IR ઇક્વિવેલન્ટ. શું મળશે? IR ઇક્વિવેલન્ટ. અહીંથી જો II કેન્સલ તો R ઇક્વિવેલન્ટ બરાબર તમને શું મળ્યું? 5/6R. પરંતુ R ઇક્વિવેલન્ટ ની કિંમત કેટલી છે? સોરી, R ની કિંમત. તો R ની કિંમત કેટલી છે? 1 ઓહમ. ત્યાં કેટલા મૂકી દઈશું? 1. શું મૂકી દઈશું? 1. તો 5/6 ગુણ્યા 1 તો શું થશે? R ઇક્વિવેલન્ટ બરાબર 5/6 ઓહમ. શું આવશે? 5/6 ઓહમ. તો પેલો જવાબ મળી ગયો. કેટલો મળ્યો? 5/6 ઓહમ. બરાબર. હજુ પ્રવાહ શોધવાનો બાકી છે તો પહેલા આપણે લખી દો, પછી આપણે પ્રવાહ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું હશે. હવે આપણે પ્રવાહ ઉપર જઈશું. એકને ચલો, પરિપથનો પ્રવાહ શું જોવે છે? પરિપથનો પ્રવાહ. તો પરિપથમાં વહેતો કુલ પ્રવાહ શું લઈશું? કુલ પ્રવાહ. તો E બરાબર શું મળ્યું તમને? R I into R ઇક્વિવેલન્ટ. તો I બરાબર શું થાય? E/R ઇક્વિવેલન્ટ. E ની કિંમત કેટલી છે? 10. R ઇક્વિવેલન્ટ કેટલી કિંમત છે આપણી પાસે? તો કેટલી આવી? 5/6. કેટલી આવી? 6. 6 ક્યાં જશે? ઉપર. તો 10 ગુણ્યા 6 ભાગ્યા 5. 5 દુ 10. 10 દુ કેટલા? સોરી 6 દુ કેટલા થશે? 12 એમ્પિયર. તો I બરાબર તમને કેટલા મળ્યા? 12 એમ્પિયર. હવે એ જોઈશું. હવે તમે જુઓ, આપણે પ્રવાહ જોઈએ છે તો A થી B, A થી D અને A થી A ડેશ. બરાબર. પહેલા જુઓ A થી A ડેશ, A થી D, A થી D અને A થી B. બીજી કન્ડિશન જુઓ અહીંયા કરે. C થી C ડેશ. શું છે? C થી C ડેશ. પછી B ડેશ થી C ડેશ. શું છે? B ડેશ થી C ડેશ. અને D થી C ડેશ. D ડેશ C ડેશ માટે પ્રવાહ બરાબર I3. બાજુ કેટલી લીધી આપણે? 6 બાજુ. કેટલી લીધી? 6 બાજુ. 6 બાજુ પ્રવાહ કેવો છે? સમાન છે. તો I3, I ની કિંમત કેટલી છે? 12. 12 ભાગ્યા 3 કેટલા થશે? 4 એમ્પિયર. શું થશે? 4 એમ્પિયર. પહેલો આપણને જવાબ મળી ગયો. હવે બીજી બાજુ લેવાની છે. કઈ બાકીની વધી એની. તો પહેલા જોવા જઈએ શું લઈશું? A ડેશ D ડેશ. શું લઈએ છીએ? A ડેશ D ડેશ. ઓકે, A ડેશ D ડેશ. એના પછી આ લઈએ આપણે. કઈ મળશે તમને? A ડેશ B ડેશ. A ડેશ B ડેશ. પછી બીજી કન્ડિશન જુઓ. આ બે પતી ગઈ બાજુ. અહીંયાથી જુઓ બે બાજુ બનશે. કઈ બનશે? D ડેશ D ડેશ. D D ડેશ. પછી D C. કઈ બનશે? D C. પછી અહીંથી પ્રવાહના બે ભાગ પડશે. કઈ બનશે? B થી B ડેશ. B B ડેશ. અને બીજી કઈ બનશે આપણા માટે? B થી C. કઈ બનશે? B થી C માટે પ્રવાહ. તો I બાય શું મળશે? 6. કેટલા મળશે? I બાય 6. I ની કિંમત કેટલી છે મારી પાસે? 12. 12 ભાગ્યા 6 કેટલા આવશે? 2 એમ્પિયર. શું આવશે? 2 એમ્પિયર. બરાબર. 4 એમ્પિયર, 2 એમ્પિયર કુલ કેટલો પ્રવાહ આવશે? 12 એમ્પિયર. કેટલો આવે છે? 12 એમ્પિયર. ઓકે, તો આ પ્રકારના તમારા જવાબ આવી જાય છે. સિમ્પલ વસ્તુ છે, થોડું ધ્યાન રાખવાનું છે. જે મેઇન વસ્તુ છે કે પ્રવાહ કઈ રીતે લેવો અહીંયા. બાકી પ્રશ્ન ઈઝી છે. જે લોકો તકલીફ થાય છે, શેમાં થાય છે? પ્રવાહ લેવામાં તકલીફ થતી હોય છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું.
ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.